આજે પપ્પા બનાવે છે લીલી હળદરનું શાક। જય શ્રી કૃષ્ણ। તો પપ્પા કિચનમાં આવે પહેલાં અમે બધું જ એમને બનાવીને રેડી કરીને આપીએ છીએ। તો અત્યારે અમે ચોપિંગ કરવા લાગીએ અને બધું જ ચોપ કરીને મૂકી દીધું છે અને હવે આવશે પપ્પા રસોઈ બનાવવા। અને જેવા જ આયા એવા એમને 250 લીલી હળદર હતી તો 250 ઘી લીધું અને પહેલાં લીલી હળદરને શેકી દેશે। એકદમ ધીમા ગેસે શેકે છે। મારા પપ્પા જ્યારે રસોઈ બનાવે ને તો એકદમ બેસ્ટ એનો હાથનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને। લીલી હળદર કમ્પ્લીટ શેકાઈ જાય પછી ફરીથી ઘી લઈને ખડા મસાલો રેડી કરીને ફરીથી વઘાર કરી દઈશું અને પછી લીલી ડુંગળી, લીલું લસણ બધું જ લીલું નાખવાનું, કેમ કે આ શિયાળામાં આ ખાવાની મજા જ કંઈક અલગ છે અને બધાના ઘરે શિયાળામાં એક વખત તો લીલા હળદરનું શાક બનતું જ હશે। પછી સૂકી ડુંગળી પણ નાખી દીધી, પછી લસણ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી, પછી બધા જ મસાલા નાખી દઈશું। પછી સાઈડમાં મટન બાફી દીધા એ નાખી દીધા, પછી થોડું ગોળ નાખી દીધું એને પણ એડ કરી નાખ્યો। પછી આનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દીધું, લીલી હળદર નાખી દીધું અને છેલ્લે લાસ્ટમાં અને હવે ટામેટાની પેસ્ટ નાખી દઈશું। અને તમે આ રીતે જો શાક બનાવશો ને તો તમારું શાક એટલું મસ્ત બનશે, કેમ કે પપ્પાના હાથનું શાક એટલું જોરદાર બને છે ને।